પણ આ મેડમ નું તૈયાર થવાનું ખૂટતું નથી, કયું નહીં તૈયાર. બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. તો ફરીથી તમારું અમારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજ અમે બે તૈયાર થઈ ગયા છે. આપણા લગ્ન છે, આપડા તો થઈ ગયા. અમારા તો લગ્ન થઈ ગયા છે, પણ એક જાન આવી છે, શેખરદાન ગઢવીની જાન આવી છે ભાઈ, કલાકારની. અમારા એ ભત્રીજીના લગ્ન છે એટલે બે તૈયાર થયા છે. અને અમારા યુગભાઈ ગટી બાપુ તૈયાર થઈ ગયા છે. એ જ નથી થતો, કપડા નથી પહેરવા, ઉપલા કોટી નથી પહેરતો. ભાઈ આની ઉપર જે બ્લેઝર છે, કોટી છે, એ નથી પહેરતો. ખાલી કે મારે ટી શર્ટ જ પહેરવું છે, કારણ કે જ્યોતિ કાકાનો ભત્રીજો રહ્યો ને, એટલે એ જીદી બહુ છે, આપણું સમજે ને એનું ધાર્યું જ કરે. તો બાકી અમારો બે નો લુક આમ જોવો તમે. હું ને આ કેવા લાગી છે નીચે જરાક કહી દેજો એટલે અમને સારું લાગે યાર. બાકી તો જો મારવાડું પહેર્યું છે, રાજસ્થાની લુક એકદમ. હજી તૈયાર થવાનું બાકી છે, હજી બાકી રહી ગયું છે. હજી તો કઈ નથી થયું. તો આ તો તમે વિડીયો કીધું જ નથી. હાલો હવે જો ભાઈ, અમારે યુગરાજભાઈ ની સ્ટાઇલ જો, ખિસ્સામાં હાથ નાખીને ભાઈ. બાકી તો હિન્દુબાની અપડેટ લઈ. હિન્દુબા જય માતાજી. જય માતાજી, જય મોગલ માં, જય સોનલ માં, જય બાપા સીતારામ. આમાં હું જાન આવી છે અને યુગભાઈ ઉતાવળા થાય છે, તૈયાર થાય છે, હિરલ ઉતાવળી થાય છે, જ્યોતિભાઈ બધાથી ઉતાવળા થાય. જ્યોતિભાઈ ઉતાવળા થાય છે. એટલે યુગ ને તાર પપ્પાને થઈ આવ્યા અને અહીંથી મારે જવું હતું, પણ મારે ટાઈમ જ ન રહ્યો જોવા જવાનો. હવે જવું છે મારે. અમારે જ્યોતિદાનભાઈ છે ને ભાઈ, બહુ ખીજાય છે અમારી ઉપર. ભાઈ થોડોક ગુસ્સો કંટ્રોલ રાખો. કોને કે તું ખીજાવ છું? અત્યારે કેમેરા સામે મમ્મી કેવો ડાયો થઈ જાય છે આમ જો તો. હું નથી ખીજાતો. કેટલો અમારી ધોળી કાઢ નાખે છે ભાઈ. આની બીપી વધી જાય એટલે અમે બધું કે ને એમ કરીએ છીએ. અત્યારે મને કે વ્લોગ મૂકતો આવે, પણ વ્લોગ મારે કેમ મૂકવો? નેટવર્ક જ નથી આવતું યાર. થોડુંક મેં અપલોડ કરવાનું રાતે કીધું તું, રાતે 5G આવતું હતું. નહોતું આવતું કાકા. હા તો હવે કાંઈ વાંધો નહીં, આપણે ભાઈ જાન આવી ગઈ છે એટલે હવે આપણે શાંત રહેવું જોઈએ, કારણ કે મહેમાનને એમ થાય કે આપણે ડાયા છીએ, બરોબર? અને હજી ભાઈ નો સાંડલો કરવાનો છે. આમાં કેમ કરવો ભાઈ? તું એટલું બધું ખીજ કરીશ? ના ના, મહેમાનને ખબર છે, આપણે કોમેન્ટ કરે છે આપણા વિડીયોમાં, એટલે કાંઈ વાંધો નહીં. પણ હવે જાન આવી ગઈ છે તો આપણે હવે ત્યાં જવું જોઈએ, એટલે હવે આપણે એમાં રહી થોડાક એમાં ધ્યાન આપીએ. પેલા તારી તબિયત થાશે ભાઈ, તારે ક્યાંય નથી જવું. અમારી ભત્રીજી ની જાન આવી છે એટલે હાજરી દેવી પડે ભાઈ. ટાઈમસર ઉઠી જવાય, ટાઈમસર જવું પડે. ભાઈ હું કલાકથી તૈયાર થઈને બેઠો છું, પણ આ મેડમ નું તૈયાર થવાનું ખૂટતું નથી. કયું નહીં તૈયાર થાય. ઘડીક થાય તો ટ્યુબ લગાડે, ઘડીક થાય તો બીજું લગાડે, પણ કાંઈ એટલું બધું ન હોય. આંખમાં ઓલું કરશે, વળી પાછું પાપડમાં બીજું કરશે, વળી પાછું. તમે બોલે રાખો, મારે ધ્યાન નથી દેવું અત્યારે. હવે ત્યારે જ છો, હરખી છો. ન કરો મને. વળી પાછી કે ડિસ્ટર્બ ન કરો, જેમ કેમ જાણે કે એની વગર અટકી જતું હોય એમ કરે. પાછી કે તારી વગર કઈ અટકી નથી જતું. મેં ક્યાં કીધું મારી વગર અટકી જાય છે? એમ થઈ ગયો ત્યાર બસ જો મૂકી દો. તો કરવાનું છે, હજી તૈયાર થવાનું. ત્યાર જ છો, હવે નથી થવાનું. હું ઘરે તૈયાર થાવ, બધા પાર્લરમાં તૈયાર થવા જઈશ. પાર્લરમાં જેમ કેમ હું ન લઈ ગયો તો, પણ આઈબ્રો કરાવવા આ વખતે નથી જવાનું. હું દવાખાનામાં હતો ને ભાઈ, થોડીક તો પરિસ્થિતિ સમજવી જોઈએ ને. ના ના, ઈ મેં ક્યાં કીધું તો એવું કામ કેવું? તો પછી એમ કહું છું, વાર લાગે મને, હજી થોડીક આવડે નહીં ને. લા હજી તું કઈ નાની છો એટલે એમ નહીં, ઘરે એમ ઘરે આવડી જાય બધું. હેરસ્ટાઈલ ને એવું ન આવે. ફાઇનલી અડધી પોણી કલાકના અંતે મેડમજી તૈયાર થઈ ગયા છે. બહુ વાર લગાડી. પોણી કલાક ની યુગ હોય ને, પેલા એને તૈયાર કર્યો, પછી હું તૈયાર થઈ. કાંઈ વાંધો નહીં, તૈયાર તો થઈ ઈ બાને. તો હવે કઈ રહ્યું બાકી? હાલો હવે હા અહીંયા થઈ છે, ત્યાં જવાનું. વરઘોડાની તૈયારી થઈ ગઈ છે, એટલે હવે અમારે બેયને જવાનું છે. એટલે અમે બે જઈએ છીએ લગ્નમાં. અને તમે છે ને, હું તમને વિડીયો બતાવીશ. વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહી. તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો પેલા સબસ્ક્રાઇબ કરી દો યાર. ઇન્દુબાને જો ઈની હાડી ની ના મારે ઇન્દુબા તૈયાર થવાનું છે. મને તૈયાર થવામાં કઈ એવું ગમે જ નહીં. હાદાઈથી ગમે આપણને. એમ હા, આગળ હાડી પહેરી લે. હવે પપ્પા તૈયાર થઈ ગયા છે, કોટી બોટી પહેરીને. હે પપ્પા, વીટી બીટી શું છે આ બધું? એમાં શું છે ખબર છે કે લગ્ન છે ને, એટલે એમાં પછી આખા કુટુંબમાં મારી ઉંમર બધાયથી વધારે મોટી છે. આવો ભાઈ, અમારા કુટુંબમાં બધાયથી મોટા છે પપ્પા. અમારી નાના મોટાની જનસંખ્યા જેઠિયાદર ખાતે 97 ને છે. 97 97 બરોબર.
એમાં વધારે ઉંમર હોય તો ફક્ત એકાદ વર્ષનો ફેર હોય, એનાથી મારાથી નાના છે. એટલે મારે છે ને એવી રીતે વયોવૃદ્ધમાં પીઢારોમાં ને એવી રીતે મારે રહેવું પડે. અને બંડી મારા બાપુ પહેરતા, અને બંડી છે ને એ આપણો પોશાક છે, આપણો પોશાક છે. અને શિયાળો છે એટલે થોડીક ઠંડી ઓછી લાગે. પીરવવામાં બધા ઊભા રહી ગયા છે. સિદ્ધાર્થ દાતી આ ઢેફલી લીધી છે ભાઈ રાજદીપભાઈ. ધનરાજભાઈ શું લીધું છે ભાઈ? કાલા જાંબુ. અને યુવરાજભાઈ રોટલી લીધી છે. બાકી હારે ત્યાં બધા તૈયાર થઈ ગયા છે. હરખું પીરાઈ જો બધાય.
ફાઇનલી ભાઈ મહેમાનને જમાડી લીધું છે અને હું આવી ગયો છું ઘરે અને મેડમજીનો બપોર પછીનો લુક આવો કઈક છે. બપોર પછી તૈયાર થઈશ પાછી. કપડા બદલાવા અને યુગભાઈ ને લઈને પાણી બાણી કેમ મજા આવી ગઈ? મજા આવે છે. હજી લગ્ન શરૂ થયા છે, હવે જોવા જાવું છે. હજી એને એકવાર જવાનું છે ત્યાં, એટલે જમવાનું હજી બાયું ને બધાને બાકી છે. અમે જમતા આવ્યા છીએ. સારું જમતા આવો. અમારે જમવાનું બાકી છે અને યુગભાઈ ને લઈ જઈ અને હજી ફેરા ને એવું બધું બાકી છે. આ ભાઈ કેટલો બધો તોફાની છે. જો 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 મને આમ ગળે આ તોફાની છે. જો 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 જ્યોતિભાઈ ઓલ ગુડ રેડી? મેં તો જમી લીધું ને? અને યુગભાઈ જમી લીધું છે. ભાઈ હું થાળી લેતો આવ્યો તો જ્યોતિદાન હાટું અને મમ્મીને કીધું તું મમ્મી તમે લેતા જાઓ. એટલે યુગભાઈ આવ્યા ને એટલે યુગભાઈ હારે જમી લીધું હા. અને હવે યુગભાઈ તોફાન મળ્યા કરવા. તોફાન એક ધારો ભાઈ હવારનો કરે છે. હવારનો રહેતોય નથી આ ગાંડો. જો 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 એને ખબર છે. આખે જમાઈ નહીં દે. હા. હાલો તો સારું મિત્રો, આજનો વ્લોગ અહીં સુધી જ રાખું છું. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.